જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે આપણે ચોથું નોરતું છે, તો આપણે માતાજીને ગરબો મૂક્યો છે, તો માતાજીને ધરવા માટેનો એક પ્રસાદ તૈયાર કરીશું, સત્યનારાયણનો શીરો। તો એના માટે મેં લીધું છે ઘી લીધું છે, સોજી છે, ખાંડ છે, દૂધ ગરમ કરીને લીધેલું છે, ઇલાયચી પાવડર છે, પિસ્તાની કતરણ છે, બદામની કતરણ છે। શીરો બનાવવા માટે સૌપ્રથમ આપણે પેનમાં ઘી લઈ લઈશું। થઈ ગયું છે, એની અંદર આપણે સોજી લઈ લઈશું। સોજીને ગુલાબી થાય એવી શેકી લઈશું। આપણે સોજી શેકાઈ ગઈ છે, સરસ ગુલાબી થઈ ગઈ છે। તો હવે એની અંદર આપણે દૂધ રેડીશું। દૂધ ગરમ કરેલું છે। હવે આપણે ખાંડ લઈ લઈશું। એટલે શીરો તૈયાર થઈ ગયો। એમાં ઇલાયચી પાવડર, થોડી બદામની કતરણ છે, પિસ્તાની કતરણ છે। આપણે પ્રસાદ તૈયાર થઈ ગયો છે, એટલે આપણે પ્રસાદ એને પ્લેટમાં લઈ અને પછી આપણે માતાજીને પ્રસાદ ધરીશું। આપણે પ્રસાદ તૈયાર થઈ ગયો છે, આપણે માતાજીને ગરબાને પ્રસાદ ધરી દઈશું। આપણે માતાજીને પ્રસાદ ધરી દીધો છે, અને હવે આપણે મોતીબાગ શેરી ગરબામાં જઈએ।
દર સાલ શેરી ગરબા રમવા આવશો કે પાર્ટી પ્લોટમાં જશો? શેરી ગરબા વિશે શું કહેવા માંગો છો? ખરેખર પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જાય એના કરતાં શેરી ગરબામાં જે મજા આવે છે એવી પાર્ટી પ્લોટમાં ક્યારેય આવી નથી ને આવશે પણ નહીં. એટલે ખરેખર શેરી ગરબા જેટલો આનંદ અને ઉત્સાહ ક્યાંય જોવા મળ્યો નથી. અને એમાં બી આપણી મોટી સોસાયટીના શેરી ગરબાની તો વાત જ કંઈક જુદી છે. હવે આપણે બહેનો તો આપણે સરસ ગરબા રમતા હોય, બહેનોને તો શોખ હોય જ ગરબાનો, પણ આપણે ભાઈઓને પૂછીશું કે એ શું કહેવા માંગે છે. જે મોતીબાગના લેડીઝે શેરી ગરબા કર્યા તો તમે એના વિશે શું કહેવા માંગો છો? શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં બહુ ફરક છે. શેરી ગરબા એકદમ સેફ, સોસાયટીના બધા મેમ્બર એકબીજાની નજીક અને બહુ સરસ સરસ આવે છે. અને પાર્ટી પ્લોટના ગરબામાં ખાલી પ્રોફેશનલ ગરબા જોઈએ છે. તો શેરી ગરબા બહુ સેફ અને સરસ છે. અને આજના જે શેરી ગરબા હતા એમાં જોઈએ આ લોકોએ 1 મહિનાથી મહેનત કરી સારું પરફોર્મન્સ આપી અને સારો પ્રોગ્રામ કરેલ છે. આજે જે શેરી ગરબા કર્યા છે એના વિશે તમે શું કહો છો કે કેવું લાગ્યું તમને? જો મારી લાઈફમાં તો આ એક આનંદનો વિષય છે. અને શેરી ગરબા એટલે જ્યારે વર્ષો પહેલાં આપણે જ્યારે ગરબાની શરૂઆત થઈ ત્યારે પણ જે શેરીએ ગરબા થતા હતા, લોકોનો પ્રેમ પણ જળવાઈ રહેતો હતો, સંબંધો વધતા હતા. અને એ કાર્ય ત્યાં પાર્ટી પ્લોટના ગરબાના લીધે આપણે બધું ઘૂસાઈ ગયું હતું. અને ફરીવાર જે ચાલુ થયું એનાથી ફાયદો એ જ થાય છે કે બધા એકબીજાની નજીક આવે છે, એકબીજાને ઓળખે છે. અને મેઇન વાત તો આપણા છોકરાઓ જે બહાર આપણે ટિકિટ લઈને મોકલીએ છીએ અને આપણને ઘરે આવે ત્યાંથી ટેન્શન રહે છે, એના કરતાં સેફ જે નજરની સામે રહે છે અને પોતે જાતે જેવું ઈચ્છે એવી રીતનું પોતાનો અનુભવ મેળવી શકે છે. સરસ. તો આ મોતીબાગ શેરી ગરબા હતા એના વિશે લેડીઝ, નાની છોકરીઓને પૂછ્યું, જેન્ટ્સને પૂછ્યું, બધાનો અભિપ્રાય ખૂબ સરસ હતો. તો આવતી સાલ પણ આવા શેરી ગરબા આપણે બધા મળી અને કરીશું.